બેક ગાઈસ માય ન્યૂ ચામડા બ્લોગ અને ના તમે વિચારી રહ્યા છો કે હું કઈ છું તો હું છું આપણી ન્યૂ લુક ફેશન પાકડાની દુકાને તો જોઈ લો. તો આજે આપણે નવી દુકાનની ઓપનિંગ છે તો સાંજે તયાગડી જવાનું છે તો આપણે સાંજે તયાગડી જઈશું અને તેનો નજારો બતાવીશ કે તયાગડી કેવી નવી દુકાન ખોલેલી છે. ઓકે અમારા અલ્તાભાઈ આયા દેખો શરમાવું ના લે યાર શું કરવા પડી ખાવ શરમ નહીં લાગતી ઓ લાલચી માણસ જાઓ ગાઈસ આ પડી ખાઈ ટાન્સન બોલો જુબા કેસરી બધા ખાલી બેઠેલા તો અમે જરીક ફોટા પડાવી લીધા ગાઈસ. તો પછી મિત્રો આજે ફાઇનલી આપણે જ્યારે પાલડા નવી દુકાનની ઓપનિંગમાં અને જો આ બધા તૈયાર થઈ ગયા છે. અલ્તાભાઈ હિસાબ કરે છે. હા આપણે તૈયાર થઈ ગયા છે વિશાલભાઈ ખલનાયક માણસ ની જો આપણે આ બાજુવાળી દુકાન પણ હવે બંધ થઈ ગઈ છે. શટર પાડી દીધું છે. આપણે આ એક આ બે આ ત્રીજી આ ત્રણ ગાડી લઈને જવાનું છે. તો આપણે આ ત્રણ ગાડી લઈને જવાનું છે તો આપણે તમને બતાવીએ કે રસ્તામાં કેવું થાય. તમે તો ગાડી આવે તમારો ભાઈ ચલાવશે એટલે તમને ખબર છે કે તમારો ભાઈ ગાડી ચલાવે એટલે મોજનો નંગો નાખ થશે આજે. હા તો મિત્રો આપણે નીકળી તો ગયા હતા પણ આપણે વચ્ચે ચા પીવા આપણે છે ને ચા બા પીને જઈશું. A few moments later. તો મિત્રો પછી અલ્તાભાઈ ગાડી ચલાવતા આપણે આવી ગયા છે ન્યુ લુક ફેશનની નવી દુકાને ઓપનિંગ વાળું જો ફૂક્કા લટકાયેલા છે. આપણે નવી દુકાને પહોંચી ગયા છે. ઓકે આપણી નવી દુકાન ચેક કરો ગાઈસ. નવી દુકાનની અંદર છે ને સુરેશભાઈને એક જ દેખો આવી ગાઈસ ઘણા બધા બેઠેલા છે. એમનાથી અલગ છોટો બૂટો લખે છે અને સુરેશભાઈ નો દેખવાનું મોહિતભાઈ બેઠા છે અલ્તાભાઈ બેઠા છે. તો મિત્રો એક સેકન્ડ ઉપર ખાલી હું મારા વાળ સેટ કરી લો પછી તમારી જોડે વાત કરું. આપણી નવી દુકાન તો પછી હવે તમારો ભાઈ બેઠેલો છે શાંતિથી નવી દુકાનમાં. જોઈ લો આ બહારનો વ્યૂ. દુકાને આપણે ઘેર જવા માટે ઊભા છે. હવે રોડ ઉપરથી ઘેર જઈશું. પાનનગર લેવું પહેલાં જોઈ લો આપણે પાનનગર લેવું પહેલાં એવું પતા કહેતા મિત્રો આપણે ઘેર પણ આવી ગયા અને દેખો અમારું ઘર અમે બેઠો અમારા પપ્પા બેઠા મળે પછી આવતા નવા ચામડા બ્લોકમાં.